અરે આવડે છે મને બસ ચલાવતા પણ આવડે છે. જો એટલા માટે આવડે છે કારણ કે બસ તો ઈવી છે, બસમાં ગિયર જ નથી, એટલે હું પણ ચલાવી શકું છું. એટલે એએમટીએસમાં તમે વધારે સેફ ફીલ કરશો. હું તમને બતાવું છું કે અમદાવાદની નવી એએમટીએસ ઈવી. ચલો બતાવું. આ છે નવી અમદાવાદની ઈવી બસ. આપણે જ્યારે કહીએ કે મોડર્ન ટેકનોલોજી, તો ખાલી નામનું નહીં, પણ એએમટીએસે એકચ્યુઅલમાં એપ્લિકેશન આમાં કર્યું છે. ઇમરજન્સી ડોર આપેલું છે, સીસીટીવી કેમેરા આપેલો છે, એસઓએસ બટનની સુવિધા છે કે એક એસઓએસ બટન દબાવો એટલે કંટ્રોલ રૂમ અને ડ્રાઈવર સુધી બધા જ નોટિફિકેશન પહોંચે. ઓટો બસ ટ્રેકિંગની સુવિધા પણ છે, એટલે તમને ખબર પડે કે બસ કયા એરિયામાં હમણાં ફરી રહી છે. અને ગયા વર્ષે કેટલા બધા ફાયરના બનાવ બન્યા હતા, તો એ ટાળવા માટે ફાયર એક્ઝિટ પણ છે અને ઓટોમેટિક ફાયર સેફટી અલાર્મ પણ છે. અને સ્પીડ જો વધે બસની તો આજુબાજુના વાહનોને અલર્ટ મળે. એટલે આખું અમદાવાદ, ઓલમોસ્ટ 6 થી 7 લાખ અમદાવાદીઓ એએમટીએસની સુવિધા વાપરે છે, એટલે બધાને વધારે સેફ ફીલ થવાનું છે. હજી એક ડબલ ડેકર બસ છે ઈવીમાં, એ તમને બતાવું. ચાલો આવી જાઓ, બતાવું તમને. રિશ્તો કે ભી રૂપ બદલતે हैं, એવી રીતે એએમટીએસનું ટ્રાન્સપોર્ટેશન બદલાઈ રહ્યું છે. હું હમણાં સેકન્ડ ફ્લોર પર છું. ડબલ ડેકર બસ છે અને આખી બસ ઈવી છે. એટલે તમે વિચાર કરો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇન્ટુ 2x, અને એ પણ ઈવી. એન્વાયરમેન્ટને પણ સપોર્ટ મળે અને આપણા બધાને અમદાવાદીઓને પણ સપોર્ટ મળી રહે એ રીતનું. અને વ્યૂ તો જુઓ કેટલો સરસ છે. હમણાં અમે રસ્તા પર નથી, પણ આ રસ્તા પર જ્યારે નીકળશે, એસજી હાઈવે પરથી નીકળે આવી બસ, તો કેટલો સરસ વ્યૂઝ આવે. તો વિચાર કરો કે કાર લેવા કરતાં ઈવીમાં ના જવાય?